જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને મિત્રો આજે આપણે જઈએ છીએ થરાથી આગળ શિયોરી. આપણે થોડુંક ફોર્મથી જવાનું છે અજયભાઈ બે બરાબર. તો અજયભાઈ સાથે આજે લગભગ 1 મહિનાના 10 દિવસે બ્લોગમાં આવ્યા છે અજયભાઈ બરાબર. આપણે જેમ મારો થાય એટલે અજયભાઈ બ્લોગમાં ના આવતા, વિદેશ બ્લોગમાં નહીં આવતા. આ એક બ્લોગમાં છે ને આપણે કાલે અમદાવાદ જવાનું છે. તો આપણે બ્લોગમાં જોડ્યા રહેજો કે કયા જગ્યાએ આપણે જઈએ છીએ. સિક્યોરિટી પડીને જઈ તમને આપણે જઈને પછી વળતા આવીને કદાચ ગયા હતા બરાબર. એટલે બ્લોગમાં જોડ્યા રહેજો એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, રોડાથી આગળ આવી ગયા બરાબર. પ્લાન્ટની આગળ અમારા બાઇક તરસ્યું થઈ ગયું છે. क्या बोला तूने? અજયભાઈ બાઇકને પેટ્રોલ પુરાવે રાજો. અને ભાવે કેટલો વધી ગયો અત્યારે જો, કેટલો 102 રૂપિયા, 102 રૂપિયા ભાવ થઈ ગયો છે. હવે અજયભાઈ પેટ્રોલ પુરાવી દીધું છે. અને આપણે વળતે ખરામાં એક લોકેશન છે જોરદાર. તો વળતે આપણે જે જગ્યા જવાનું છે અહીંયા પછી વળતે તમને એ લોકેશન બતાવશું. કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો કે અમે કયા લોકેશને જવાની વાત કરી રહ્યા છીએ બરાબર. પછી વિડીયોમાં જોઈને ના કહેતા કે આ લોકેશન તો અમને ખબર હતી. શું કહેવાય છે રામાધણી વ્લોગ? હા, તો હવે આપણે અહીંયા બેઠો ત્યાં બરાબર. તો બ્લોગમાં જોડે રહેજો. જો એ મંદિર એક આ આલડી અને રોડા વચ્ચે એમ કે જોરદાર લોકેશન છે. મંદિર જોરદાર છે. આપણે પેટ્રોલ પંપની સામે જ. તો મિત્રો બ્લોગમાં જોઈ રહેજો. મળીએ ઘડી ઘડી. તો મિત્રો ફાઇનલી આપણે ખરાબ પહોંચી ત્યાં બરાબર. આપણે હવે જવા નીકળ્યા છે શિયોરી બાજુ. શું કહેવાય છે ભાઈ? છે ભાઈ. હા ઓ વાહ, કોઈ બજારમાં તો કોઈ લાગતું નહીં નહીં. ઠીક છે હે. તો મિત્રો જો બજારમાં તો કોઈ એટલી બધી પબ્લિક નહીં. ખાલી પાટણમાં જો ને તો ખબર પડે 500 પાટણમાં નહીં. વેટિંગમાં ઊભું રહેવું પડે આ બાઇકમાં તો એટલું ટ્રાફિક હોય. આ જો ખાલી આ બજાર આવડી છે તો ટ્રાફિક નહીં. પાટણમાં તો બજાર એવડી છે ને તો ટ્રાફિક કેટલું હોય વાત થોડી. તો મિત્રો હવે આપણે આગળ જઈને હાઈવે ઉપર જઈને મળીએ બરાબર. તો આપણે થરાથી શિયોરીવાળા હાઈવે ઉપર ચડી ગયા. હજુ તો હાઈવે ઉપર નહીં, હજુ બજારમાં જ છો બરાબર. હાઈવે ઉપર જઈને આગળ જઈને ફાઇનલી આપણે થરાથી કઈ ફાઇનલી આપણે જે ગોમ જવાનું હતું અહીંયા આવી ગયા અમોળવા. અમારે થોડીક મોનગત હતી માતાજીની એટલે આ હતા નહીં અજયભાઈ. અજયભાઈ તો પણ જુઓ કે બેગી પહેરી એટલે તોડે. મિત્રો માતાજીનું મંદિર છે બરાબર. આપણે આવ્યા છો અમોળવા શિયોરીથી આગળ ખીમાણા જોડે આવ્યું બરાબર. મિત્રો તમને માતાજીના લાઈવ દર્શન કરાવું. આપણે આવ્યા છે સિગુતરમાના મંદિરે બરાબર. ખેતરમાં મંદિર છે. આપણે મોનગત હતી બરાબર. તો આપણે જે મોનગત પૂરી થઈ, આપણે જે માતાજીને કીધું હતું એ કામ થઈ ગયું બરાબર. આજે આપણે મોનગત કરવા આવી ગયા છો. કશું નહીં, ખાલી મોનગતમાં તો એવું હતું કે દર્શન કરવા આવીશ બરાબર. તો જુઓ સિગુતરમાના લાઈવ દર્શન કરાવું.
મિત્રો હજુ આપણે ત્યાંથી જઈ અને થરા એક જોરદાર લોકેશન છે, બરાબર? તો બ્લોગમાં જોડે રહેજો. હવે ડાયરેક્ટ આપણે તમને થરા જઈ ને એ લોકેશન બતાવશું. ઓકે, અને બ્લોગમાં મજા આવી તો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરતા રહો, બરાબર? તો હવે ડાયરેક્ટ થરા જઈને મળીશું. કે કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે થરા આવી ગયા અજયભાઈ બે, બરાબર? તો આપણે આવ્યા છે જાગોસર તળાવ, થરા નગરપાલિકા, બરાબર? પોકાવીયા તળાવ આવેલું છે મિની. આપણે દિયોદર રોડ ઉપર છે, થરાથી દિયોદર આવતા 1 કિલોમીટર દૂર છે, બરાબર? શું કહેવાય છે ભાઈ? આપણે આવ્યા છે પહેલી વાર, તમને બતાવીએ કે કેવું છે લોકેશન. જો ખાલી જોવામાં તો એક નંબર છે. અજયભાઈ સ્વિમિંગ પુલ, અજયભાઈ નાવા નહીં પડવું હે? એનાથી મોટો સ્વિમિંગ પુલ છે, જો જોરદાર બનાવ્યું છે જો. અને જે કુંજેર મૂર્તિ છે ને શંકર ભગવાનની, એવી પણ હોય પણ છે, પણ એ આરી એનાથી નાની છે. પાણી ભરવાનું ચાલુ જ છે જો. હે પણ આ તો લગભગ ગણો ને, આપણે બીજો વ્લોગ આવશે ને, આપણે આવશે લગભગ બે આ કેટલા ટાઈમથી ભરાવાનું પાણી ચાલુ છે. લગભગ બન્યું અને તરત જ ભરાવાનું ચાલુ છે. આરે પૂરું ભરાઈ જાય ને તારે 1 નંબર લાગશે. શું કહેવાય છે ભાઈ? અને હનુમાન દાદાનું મંદિર છે જો કે આપણે આ તો જોવા એમ કે કેવું છે જોવા આવ્યા હતા અને તમને બતાવવા પણ આવ્યા, બરાબર? જે ફોટા પાડશે. શું કહેવાય છે ભાઈ? અને જે ભાઈ તો પૂછ્યા થઈ ગયા છે, શીખર ચેલું ખાખા કરે હે? લાકડા મોડિફાઈ કરે જો. હે ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. इस्तेमाल करो नहीं जो ये मॉडिफाई करे. बाकी जो जोरदार बनाया जो કે સેટ ઉથી આ સાઈડમાં હે, ઓલી સાઈડમાં હે, પેલી કોઈ આમાં હે સોયા મસ્ત ને છે ભાઈ. તો મિત્રો આગળ જઈને શંકર ભગવાનની મૂર્તિ જઈને મળી. ઓકે કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી જો મહારાણી નાયક્યા દેવી ઉદ્યોગ ઉકાલ, એટલે જો બરાબર ગાયનું ને ઓલી કોરા બેઠક છે અને આપણે શંકર ભગવાનની મૂર્તિ છે જોવા. અને જે ભાઈને કે કોઈક એવું માગો ને હે, કોઈ માગો ભગવાન જોડે ચઈ જો તો હે નહીં માગતા? હા જૂઠું ના બોલ છે યાર. જો અમે ટેસણા પડી માગતા હોય ભગવાને આલો કરતા હોય. મિત્રો જો પાણી ભરવાનું તો ચાલુ જ છે, માગવાની જરૂર નહીં. હવે હમણાં જ્યાં ને તો બુડા આવ્યું તો કલોલમાં જો આવું ભાજી નાખે એવું કરતો હતો. જો ફુવારામાં નાવું નહીં સડી જાજી. આ તો ભાઈ કણ બધા હે ને મિત્રો, આ તો ઉપર સડીને ઉપર બેસી જાય વોદરા જેવો હે મિત્રો. જો જોરદાર લોકેશન છે ને ઉલીપુરા હજી તળાવ ભરવાનું ચાલુ છે જો. હજી તો ઉલીપુરા ઉલે જઈને વિડીયો બનાવશે ઓલું અમે જો. તો મિત્રો હવે હજી ઉલીપુરા અમે ખૂણે જવાનું છે, તો હમણાં જઈને તમને આખો નજારો બતાવીએ. ઓકે કન્ટિન્યુ. અને આ શંકર ભગવાન જોડે એક ફોટો પાડી દો. ઓકે કન્ટિન્યુ. જો હમણાં જો બે ફૂલ સુવિધા છે છોકરા માટે પણ. જો હિંચકા લપસણી બધું એ જો. શું કહેવાય છે ભાઈ? ફૂલબાકા જીગી. અને આમાં અજયભાઈને એક દાડો આવે ને એટલે નાહી દેવા ઉપાડીને આમાં શોખ ધરતા ઉલા કિનારે ના કિનારે. આ કેટલું ઊંડું છે વિચાર કરો. લગભગ આ પાણી ચાલુ જ છે જો, ઓલે ભરાવાનું ચાલુ જ છે. મિત્રો હવે આપણે એક વિડીયો બનાવીને ફોટા તો પાડી દીધા છે, પણ હવે એક વિડીયો બનાવીને પછી જતા રહીશું અને આગળ શું કેમ કે આપણે લગભગ 10 વાગ્યાના ને આજે ભાઈ 10 વાગ્યાના નીકળ્યા ને આપણે 10 વાગ્યાના હાલ વાગ્યા છે આપણે 4:30 અને હજુ આપણને ઘરે જતા અડધો કલાક ઉપર થઈ જશે, બરાબર મિત્રો. હવે આપણે ગેટે જઈને મળીએ. ઓકે હવે રીલ બીલ બનાવી
વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને કેવી મજા આવી કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે આ મિની કોકરિયા તળાવમાં ફરીને આવી ગયા છે બરાબર. અને આપણે લોકેશન જોરદાર છે. ખરા આવો તો એકવાર જરૂર જોવા લાયક સ્થળ છે બરાબર. રીલ શૂટ કરે ફોટા પાડે એવું સારું લોકેશન છે. અને વ્લોગ પણ કોઈ બનાવતા હોય તો વ્લોગ પણ સારો બનાવ્યો છે. તો ગમે પણ આ બાજુ આવો તો એકવાર અવશ્ય જોવા આવજો બરાબર. જાગોસર તળાવ થરા નગરપાલિકા સરકાર દ્વારા લગભગ આવેલું છે. શું કહેવાય છે ભાઈ? કેમ કે નગરપાલિકા હોય ને એટલે સરકાર દ્વારા બનાવેલું હોય તો જ નગરપાલિકા લખવામાં આવે. તો મિત્રો આટલે વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. આપણે જવાનું છે ઘરે બરાબર. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ કહો તો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય બાબા.